દેહ પડે એને મુક્તિ 6% મળે છે. એટલે આ નારદજીને જોયું, એમને મુક્તિ મળે. નારદજીને એમ થયું જેટલું હતું એટલું બધું માની પાછળ વાપરી નાખ્યું, હવે કોઈ નથી. અને નારદજીએ કીર્તન ચાલુ કર્યું. નારદજી પોતાની કથા વ્યાસજીને સંભળાવે છે. પછી પીપળાની નીચે બેસી અને હું ભગવાન નારાયણનું સ્મરણ કરતો હતો. પીપળો છે એ ધ્યાન માટે બહુ ઉત્તમ છે. કોઈને ધ્યાન કરવું તો પીપળો, પિતૃનું જે આપણે કહેવામાં આવે, આરોગ્ય માટે લીમડો છે. કોઈની તબિયત બહુ સારી હોય તો આરોગ્યમાં લખ્યું લીમડા જેવી કોઈ વસ્તુ ઉત્તમ નથી. અને ઔષધિમાં ઉમરો, આપણે યજ્ઞ કરવામાં આવે હવનમાં, અને વડ તાત્કાલિક સિદ્ધિ પ્રાપ્તિ કરવી હોય તો વડની નીચે બેસી કરી શકાય. નારદજી પીપળાની નીચે બેસી અને નારાયણ નારાયણ ધ્યાન થયું. ભગવાને નીલવર્ણનો પ્રકાશ થયો છે. નારદજીએ જોયું, ભગવાને પૂરા દર્શન નથી આપ્યા. ખબર પડી કે નારાયણ દર્શન આપ્યા છે. નારદજીનો બીજો જન્મ બ્રહ્માને ત્યાં થયો છે. બ્રહ્માજી એને વીણા આપી છે, અને વીણા આપી નારદજીએ કીધું, બેટા આ વીણા તને એ માટે આપું છું કે કોઈ નારાયણથી વિખૂટો પડેલા જીવને તું એક કરજે. જવો, નારદજી છે ને વિખૂટા પડેલા જીવને એક કરે છે. એટલે આપી દો ચા.